આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. ગુજરાતના 4, મધ્યપ્રદેશના 5 અને રાજસ્થાનના 3 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. કેન્દ્રએ પુનરૂચ્ચાર કર્યો છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે નવી દિલ્હીમાં આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર આરોગ્ય તપાસનો રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. સરકારે આંદોલનકારી ખેડૂતોને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ અંગેના પ્રસ્તાવને નકારવા વચ્ચે શાંતિ જાળવવા વિનંતી કરી છે. અને આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 22મી માર્ચથી શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે અને કાર્યક્રમને સંબોધશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં મંત્રીઓ, રાજ્યના ભૂતપૂર્વ વડાઓ, લશ્કરી કમાન્ડો, ઉદ્યોગના નેતાઓ, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતાઓ તેમજ પત્રકારો અને વ્યૂહાત્મક બાબતોના વિદ્વાનોનો સમાવેશ થાય છે. સંવાદની રાયસીના આવૃત્તિનો વિષય છે ચતુરંગ, સંઘર્ષ, સ્પર્ધા, સહકાર અને સર્જન. આ 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો 6 અલગ અલગ વિષયોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમાં ટેકનોલોજીના મોરચે નિયમન અને આર્કિટેક્ચર, જમીન પર શાંતિ, રોકાણ અને નવીનતા, યુદ્ધ અને શાંતિના ક્ષેત્રોમાં શસ્ત્રો સંબંધિત શક્તિ અને અસમાનતાઓનો સમાવેશ થાય છે. 115 દેશોના 2500થી વધુ પ્રતિભાગીઓ ચર્ચામાં ભાગ લેશે અને સમગ્ર વિશ્વમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યક્રમ જોઈ શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીમાં ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. શ્રી મિત્સોટાકીસ ભારતની 4 દિવસની મુલાકાતે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળા ઉદ્યોગપતિઓનું જૂથ પણ છે. શ્રી મિત્સોટાકીસ 9મા રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ અને વક્તા હશે. રાયસીના સંવાદ આજથી 23 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીમાં ચાલશે. ગ્રીસના રાષ્ટ્રપતિ એથેન્સ જતા પહેલા મુંબઈની પણ મુલાકાત લેશે. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી મિત્સોટાકીસનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. શ્રી મોદી તેમના સન્માનમાં લંચનું પણ આયોજન કરશે. 15 વર્ષ પછી ગ્રીસના કોઈ મોટા નેતા રાજ્ય કે સરકારના વડા તરીકે ભારત આવ્યા છે. અગાઉ ગ્રીસના વડાપ્રધાન 2008માં ભારતની મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રી મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચ્યા હતા. વડાપ્રધાન મિત્સોટાકીસની મુલાકાત ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના 4 ઉમેદવારોને રાજ્યસભા ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, જગતપ્રકાશ નારાયણલાલ નડ્ડા, પરમાર જસવંતસિંહ સાલમસિંહ, મયંકભાઈ જયદેવભાઈ નાયકનો સમાવેશ થાય છે. આથી હવે ભાજપનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ વધશે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 4 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે વિજેતા ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન, ઉમેશનાથ મહારાજ, બંસીલાલ ગુર્જર અને માયા નરોલિયા છે, જ્યારે કોંગ્રેસ તરફથી અશોક સિંહ જીત્યા છે. રાજસ્થાનમાંથી રાજ્યસભાની 3 બેઠકો પર 3 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાના રિટર્નિંગ ઓફિસર મહાવીર પ્રસાદ શર્માએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સોનિયા ગાંધીને ચૂંટાયેલા જાહેર કર્યા છે. કેન્દ્રએ પુનરૂચ્ચાર કર્યો છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. સ્થાનિક ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી મળી રહે તે માટે ગયા વર્ષની 8મી ડિસેમ્બરથી આ વર્ષે 31મી માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ખરીફ આગમનમાં વિલંબ, નિકાસ કરાયેલ ડુંગળીનો જથ્થો અને તુર્કી, ઇજિપ્ત અને ઈરાન જેવા મોટા સપ્લાયરો દ્વારા લાદવામાં આવેલા વેપાર અને બિનવેપારી પ્રતિબંધો જેવી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. ખેડૂતોને પ્રતિકૂળ અસર ના થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ખેડૂતો પાસેથી સતત ડુંગળીની ખરીદી કરી રહી છે.
આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે નવી દિલ્હીમાં આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર આરોગ્ય તપાસનો રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. આ પ્રોજેક્ટનો હેતુ 20,000થી વધુ આદિવાસી લોકોને લાભ આપવાનો છે. પ્રોજેક્ટ હેઠળ ધોરણ 6 થી 12માં નોંધાયેલા વિદ્યાર્થીઓની સામાન્ય આરોગ્ય સ્થિતિનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. દેશના 14 રાજ્યોમાં ફેલાયેલી પસંદગીની 55 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પણ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ એનિમિયા, હિમોગ્લોબિનની ઉણપ, કુપોષણ અને ક્ષયરોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત જીવનશૈલી કેળવવાના પ્રયાસો કરવામાં આવશે. સરકારે આંદોલનકારી ખેડૂતોને તેમના સતત વિરોધ અને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી અંગેના પ્રસ્તાવને નકારવા વચ્ચે શાંતિ જાળવવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ સાથે મળીને શાંતિપૂર્ણ ઉકેલો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોએ ખેડૂતોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને ઘણી દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી. મંત્રીએ કહ્યું કે સરકારને ખબર પડી છે કે ખેડૂતો કેન્દ્રની દરખાસ્તોથી સંતુષ્ટ નથી, પરંતુ ચર્ચા ચાલુ રાખવી જોઈએ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલો શોધવા જોઈએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ભારતની અર્થવ્યવસ્થાને આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રીએ ગઈકાલે લખનૌમાં એફડીઆઈ કોન્ક્લેવના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહના બીજા દિવસે બોલી રહ્યા હતા. શ્રી ગોયલે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં ઉત્તર પ્રદેશની દિશા અને સ્થિતિ બંને બદલાઈ ગયા છે. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં આંતર સરકારીય વાટાઘાટો સહઅધ્યક્ષ કુવૈતના રાજદૂત તારિક અલ્બનાઈ અને ઓસ્ટ્રેલિયાના રાજદૂત એલેક્ઝાન્ડર માર્શિક સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધારણા પર ચાલી રહેલી ચર્ચાઓ અંગેના તેમના મૂલ્યાંકનની પ્રશંસા કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને આશા છે કે તેમની આગેવાની હેઠળ આ વર્ષે આંતર સરકારી વાટાઘાટો પ્રક્રિયા આગળ વધશે. વિદેશ મંત્રીએ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસની ભારતની રાજ્ય મુલાકાત પહેલા તેમના ગ્રીક સમકક્ષ જોર્ગોસ ગેર્ગોપેટ્રિક સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી જયશંકરે કહ્યું કે તેઓએ ભારત ગ્રીસ અને ભારત યુરોપ સહયોગ વધારવા પર ચર્ચા કરી. શ્રી જયશંકર અમેરિકાના પ્રબંધન અને સંશોધન વિભાગના નાયબ સચિવ રિચાર્ડ આર વર્માને પણ મળ્યા હતા અને પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુરોપિયન સંઘ માટે આવનાર ભારતની તૈયારી કરવી મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં બીજા CII ઇન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવમાં બોલતા ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારતનો GDP લગભગ $3.75 ટ્રિલિયન છે, જે દાયકાના અંતે $7.3 ટ્રિલિયન થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત તેની આઝાદીના 100મા વર્ષમાં આવશે ત્યાં સુધી તે $30 ટ્રિલિયન ની અર્થવ્યવસ્થા બની જશે. વિદેશ મંત્રીએ ધ્યાન દોર્યું કે ભારત વધુને વધુ નોંધપાત્ર અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. આ દાયકાના અંત સુધીમાં ત્રીજી સૌથી મોટી અને 2075 સુધીમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુરોપિયન સંઘ વેપારનું સ્તર સતત વધી રહ્યું છે અને વેપારને વેગ આપવા માટે સકારાત્મક માળખાની જરૂર છે. તેમણે ધ્યાન દોર્યું કે 2022માં માલ સામાનની દ્રષ્ટિએ વેપાર લગભગ 120 અબજ યુરો હતો. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સેવાઓના વેપાર લગભગ 30% દરે ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. IPL ક્રિકેટ ટૂર્નામેન્ટ 22મી માર્ચથી શરૂ થશે. IPLના અધ્યક્ષ અરુણ ધુમલે કહ્યું કે શરૂઆતમાં પ્રથમ 10 દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે. બાકીની મેચોનું શેડ્યુલ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે. માર્ચની શરૂઆતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. શ્રી ધુમલે કહ્યું કે IPL મેચો વિદેશમાં રમાશે નહીં. તેમણે કહ્યું કે મેચોના સ્થળો નક્કી કરતા પહેલા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોવામાં આવે છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે. IPL મેના અંત સુધીમાં પૂરી થવાની શક્યતા છે. ગુવાહાટીમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અષ્ટલક્ષ્મીમાં પંજાબ યુનિવર્સિટીએ પુરુષોના બાસ્કેટબોલમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો. સુરસજાઈ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સેમીફાઇનલ મેચમાં પંજાબ યુનિવર્સિટીએ જૈન યુનિવર્સિટીને 89-87 પોઈન્ટથી હરાવ્યું હતું. મહિલા વર્ગમાં આજે ફાઇનલમાં મદ્રાસ યુનિવર્સિટી જૈન યુનિવર્સિટી સામે ટકરાશે. પ્રથમ સેમીફાઇનલમાં મદ્રાસ યુનિવર્સિટીએ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીને હરાવ્યું હતું.
બીજી સેમીફાઇનલમાં હિન્દુસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સનો જૈન યુનિવર્સિટી સામે 85-61 પોઈન્ટથી પરાજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. ગુજરાતના 4, મધ્યપ્રદેશના 5 અને રાજસ્થાનના 3 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. કેન્દ્રએ પુનરોચ્ચાર કર્યો છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજે નવી દિલ્હીમાં આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર આરોગ્ય તપાસનો રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ શરૂ કરાવશે. સરકારે આંદોલનકારી ખેડૂતોને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ અંગેના પ્રસ્તાવને નકારવા વચ્ચે શાંતિ જાળવવા વિનંતી કરી છે. અને આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ 22મી માર્ચથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.